કુશળ કુંવરમાં દૂર બેઠા બેઠા મહારાજના અદ્ભુત દર્શન કરે છે. એવી મહારાજની છબી બનાવીને પૂજા માનસી મન માહી ધારી. એ તો દૂર બેઠા હતા, મનમાં બસ માનસી કરીને મહારાજનું પૂજન કર્યું. કુશળ કુંવરબાઈ દાગીના ભલે બધા એના હતા, પણ એ તો દૂર બેઠા હતા. અને પછી મહારાજની મનમાં એને સ્તુતિ કરેલી છે. કુશળ કુંવરબાએ મનોમન સ્તુતિ કરેલી છે. એ સ્તુતિ પણ અદભુત છે. નમો કૃષ્ણ હરિમ કરુણાકરણમ જનનામ જનનમ મરણમ હરણમ નમો વર્ણિ સ્વરૂપધરમ વરદમ નિજ સેવકને પદયક્ષરદમ. સુંદર સ્તુતિ છે. પ્રભુ તમે હું વંદન કરું છું, કેવા છો, કરુણાના કરનારા છો પ્રભુ. જનનામ જનનમ મરણમ હરણમ, લોકોના જન્મ અને મરણ તેને હરણ કરનારા છો. પોતાના સેવકજનોને અક્ષરધામને આપનારા એવા પ્રભુ તમને વંદન કરું છું. વરદેવ સુવંદિત પાદ વિભો, વરદાન આપનારા દેવતાઓ પણ આપણા ચરણમાં વંદન કરે છે. એવા હે પ્રભુ આપણા ચરણની મને ભક્તિ આપો કે વળી પોતાના દાસને માટે પૃથ્વી ઉપર માનવ દેહને ધારણ કરનારા, ભવ પાસ કરાલ વિનાશ કરમ, જન્મ મરણનો જે પાસ છે જીવને ભયંકર, એને નાશ ને કરનારા છો. વરી શેષ ગણેશ મહેશ એના પણ પતિ, વૃષનંદન અગમ્ય ગતિ, સુંદર શ્યામ તનુ, પોતાના આશ્રિત જનોને તો સ્વાંતિ નક્ષત્ર થાય છે. માછલી હોય ને, સ્વાંતિ નક્ષત્રના જળનું જે બિંદુ આવે ને એવી તલપી રહી હોય ને, એમ આપણા ભક્તો આપણી સન્મુખ જોઈને જ બેઠા હોય છે. એવા છો આપ. નિર્મળ કોમળ કંજ પદમ, ચરણ કમળ નિર્મળ છે. જીત કામ સદા ગત મોહ મદમ, અદભુત સ્તુતિ છે. કામાદિક થી રહિત, મોહન મદ થી રહિત, અસુરના શત્રુ, પાપને દૂર કરનારા, અધર્મના વૈરી, હે સુંદર સુવર્ણ તનુ, સુવર્ણના શણગાર ધારણ કરનારા હરિ હું વંદન કરું છું. નમો મંજુલ કોમળ હાસ્ય મુખમ, કોમળ જેનું હસવું છે એવા પ્રભુ. સંત જનાર્પિત સર્વ સુખમ, એ સંત જનોને સર્વ પ્રકારનું સુખને આપનારા, ફરી આ પૃથ્વી ઉપર આવીને વેદ માર્ગને પ્રવર્તાવનારા, દેવના દેવ, અરે પ્રભુ ધર્મપુરમાં આવીને આપણા ચરણના પધરામણા કરનારા, અમારા જવાના મનોરથને પૂર્ણ કરનારા. નમો કોટિ કવિશ્વર ધર્મ રુચિરમ, કરોડો કોટીઓ જને વંદન કરે. મહા સુખદાયક મુનિ મન્ના, મુનિ માનસ હંસ વિશાલ સરમ, મુનિજનોનું જે હૃદય રૂપી જે માન સરોવર એમાં નિવાસને કરનારા, નૈષ્ટિક વર્ત ધારણ કરનારા. અરપો મુજને વરદાન હો, તવ આછ બિયંતર માહી રહો. ક્ષણ માત્ર કદી ન જશો વિસરી, વરદાયક વિશ્વ વિહારી હરી. છેલ્લે એક વરદાન માગે છે કુશળ કુંવરબા કે પ્રભુ આજે છે અત્યારે તમારી મૂર્તિ છબી છે ને અંતરમાંથી ક્યારે ભાગી ન જાય હો, વિસરી ન જાઓ ક્ષણ માત્ર પણ. એવી સ્તુતિ કરેલી છે. સ્તુતિ તો એવી રીતે ઉચ્ચારી, વળી બોલ્યા વિશેષ વિચારી. મહારાજ આ રાજ્ય અમારું, તે તો જાણજો સર્વ તમારું.
ભરેલો છે જે ધનનો ભંડાર, નથી એ માય મારું લગાર. આપ ઈચ્છા પ્રમાણે વાવરો, મોટા મોટા જગન આહી કરો. બોલો, સર્વસ્વ તમારું છે, એ વાપરો ધન હો. ખજાના ભર્યા છે ને, બહુ સોનું હતું તે રાજમાં, આજે નથી એટલું. આજે સરકાર લઈ જાય ને બહુ ઘણું દેખી યાદ પછી. તેથી તો રાજાના પલંગ, મહારાજ કાઠિયાવાડમાં દરબારોને ઘરે જતા તો સોના ચાંદીના મઢેલા પલંગ ઉપર મહારાજને પોઢાડતા. લ્યો, એવા હતા દરબારો. હવે જી હશે ભલે. ધનના ભંડાર પ્રભુ આપણા છે કે કુશળ કુંવરબા મનોમન પ્રાર્થના કરે છે, પ્રભુ અમે તો એક શેર અન્નના સાથી છીએ. એક શેર અમને મળી જાય તો બસ, બાકી અમારે કાંઈ જરૂર નથી. રાજ્યના માલિક પ્રભુ તમે છો, આ રાજ્ય હવે તમે હલાવો. તે સાંભળીને મહારાજ કે મન પ્રાર્થના કરતા તોય મહારાજ સાંભળી ગયા. પછી મહારાજ કે બધા સાંભળો. મહારાજ કુશળ કુંવરબાને કે અમને તમારું રાજ જોતું નથી. હા, અમે આ એક રાજમાં બંધાઈ ગયા એવા નથી. ભલે દઈ દો તમે બધું, અમારે કાંઈ ન જોઈ ગયો. અમારે તો હજી ઘણા બધા કામ કરવાના છે. અનેક જીવાત્માઓને મુમુક્ષુ કરવા છે, મોક્ષને માર્ગે ચડાવવા છે, દેશ વિદેશ અમારે ફરવા છે, ગામો ગામ ને દેશો દેશ જઈને અમારે ઉપદેશ કરવો છે. કચ્છ, સોરઠ, ગુજરાત, કાઠિયાવાડ વગેરે આ બધા દેશોમાં મહારાજ કે વામ માર્ગ પથરાયેલો છે. વામ માર્ગ સમજો તમે? દેવીની ઉપાસના હોય અને દારૂ માંસ પીવો અને વ્યભિચાર છૂટથી કરો. આ વામ માર્ગ બહુ હતો અહીંયા કને. હવે ગુજરાતમાં નથી, બીજા દેશોમાં હજી હશે, પણ શ્રીજી મહારાજે ગુજરાતમાંથી હાવ મૂળમાંથી કાઢી નાખ્યો. તમે બધી વાતો સાંભળો. અમદાવાદના સુબાને ખબર વિરોધ હતો, એ વામ માર્ગનો હતો. એટલે હિંસા સિવાય જગન થાય જ નહીં, એવો એનો મત. બકરા કાપવો જ પડે, ન કાપવો તો હાલે નહીં, જગન ખોટો કહેવાય. આ વામ માર્ગ, ઈ વામ માર્ગને શ્રીજી મહારાજ નાબૂદ કરી નાખ્યો. ગુજરાતમાંથી મૂળમાંથી કાઢી નાખ્યો. મહારાજ કે વામ માર્ગ ઘણો વધ્યો છે, એને મૂળમાંથી કાઢવો છે અને ધર્મનું સ્થાપન કરવું છે વેદને અનુસારે. એ જ માટે લીધો અવતાર, હરું અધર્મ ભૂમિનો ભાર. મોટા પૂર્વના મુક્ત છો તમે, તમ અર્થે આવ્યા અમે. મહારાજ કે તમે મોટા મુક્ત છો પૂર્વના, એટલે તમારા માટે અહીંયા સુધી આવ્યા છીએ, નહીં તો અમે ન આવીએ. કે અમે અહીંયા આવ્યા. મહારાજ કે અમારો પાકો તમને નિશ્ચય કરાવ્યો કે અમે કોણ છીએ ઈ, અને તમારા પૂરને અમે પાવન કર્યું. કે હવે અમને અહીંયા કઈ કામ નથી, તમે કહો રહી જાઓ અહીંયા રહીને હવે શું કરવું? બોલ્યો કામ પૂરું થઈ ગયું મહારાજ કે મારું. મહારાજ કે કુશળ કુંવરબા આખી પૃથ્વીનું રાજ મળે ને એનું અમારે કાંઈ કામ નથી. તમારું તો એક રાજ ખાલી, સમજે ને, ડાંગ જિલ્લો કહેવાય, ડાંગ જિલ્લો. એ મહારાજ કે દ્રવ્ય છે ને, તમે આ બધા ત્રાસ ભરી નાખી અહીંયા, સોના રૂપા મોહરના બધા. અમે તો ધૂળ જાણી રહ્યા ને, ગયો આ ધૂળ છે બધું. મારે એમ કે હેત ન થાય કે આ ધૂળ જેવું ગણી છે. ધન્ય તો ઘણું સન્માન ને અપમાન. મહારાજ કે તમારે સન્માન બહુ કરો ને અમને અપમાન લાગે. કે લો આવી કે ના આવી કથા. મહારાજ કે બહુ સન્માન કરો અમારું, અમે એને અપમાન ગણીએ છીએ. હા, અમે રાજી થઈ જતા નથી સન્માન થાય એનાથી. અમારું કોઈક અપમાન કરે તો મજા આવે. જો આણંદ શહેરમાં ગયા હતા ને મહારાજ ઉપર ધૂળ નાખેલું, છાણ ઉડાડે તો મહારાજ રાજી થઈ ગયા. જોબન પગી જવાને કાઢ્યું તો ચોપ્પા ચોપ હાલી આવો, કાંઈ નહીં માથો કરવાનું. જોબન પગી કે મહારાજ મોઢું તું ઉગાડું કરવા દો ખાલી, કાંઈ નહીં કરું, કાંઈ કે લાજ કોઢાઈ દે. લો આંખમાં ધૂળ ન પડી એટલે લાજુ એટલે લ્યો. મહારાજ કે મહારાજ આ શેરને તો મેં કેટલી વાર લૂંટ્યું હે. કે સિંહને દેખીને શિયાળિયા ભાગે ને એમ એને ખાલી એટલી ખબર પડે કે આના ભેગો જોબન છે તો કાંઈ ન કરવું પડે. મહારાજ કે નથી કાઢવું, લો મોઢું ઉઘાડવું નથી કરવું. લ્યો ન કરવા દીધું જોબન પગીને. મહારાજ કે પણ હવે આ એક જાતની મજા છે, લ્યો ધૂળ ખાવી, છાણ ઉડારે,
ગટરમાંથી ગારો ઉડાડે, મહારાજ બારે જઈને નાઈ લેશું, લ્યો બોલો. અને પછી બારે નીકળીને મહારાજ ઓ બ્રહ્માનંદ સ્વામીને બધા મજા આવી ગયો. આજે આપણે ઈડરિયો ગઢ જીત્યા. બ્રહ્માનંદ સ્વામી કે ગઢ શું જીત્યા, ધૂળ ભરાઈ ગઈ માથામાં, બે દી ધોતો લાગશે કે લ્યો. એવી વાતો કરી. જોબન ભગી કે મહારાજ સત્સંગી બધા એમ કે છે કે આટલું અપમાન થયું, જોબન ક્યાં મરી ગયો તો મહારાજ કે જેમ જેને કેવું કે આપણે શું, આપણે મજા આવી કે ના આવી બોલો. એટલે જેમ સન્માનમાં મજા આવે છે ને એમ અપમાનમાં પણ મજા આવવી જોઈએ, સમજ્યા કે નહીં. મહારાજ કે સન્માન ને તો અમે અપમાન ગણીએ છીએ કે અપમાન કરવા બેઠા કે લ્યો. એટલે અમે કઈ મોહ પામી એવા નથી. વળી દેખું છું સરખા નર નારી, હોય વૃદ્ધ જુવાન કુમારી. સ્ત્રી જુવાન હોય, વૃદ્ધ હોય કે કુમારી કન્યા હોય, રૂપાળી હોય કે કુરૂપી હોય, મહારાજ અમને બધું હરખું લાગે, ધૂળ જેવું લાગે. કાંઈ અમને હારું નરસું કઈ દેખાતું નથી, અમને કઈ ભેદ નથી લાગતો. જેમ કીડિયારામાંથી કીડીયું નીકળે એમાં આપણે થાય કે આ હારી કીડી છે કે આ રૂપાળી છે લાગે, કાંઈ ઢગલો હાલો જાય લો, એમાં કાંઈ ન થાય આપણે. મહારાજ કે એમ અમને બધો સરખો આકાર લાગે છે. કોણ પુરુષ ને કોણ નારી, કોણ કદરૂપ ને કોણ રૂપ, એવો ભેદ અમારા મનમાં નથી. માણસ જાતિ એટલે જાતિ માત્ર અમને સરખું લાગે છે. બહુ એવી વાતો કરી મહારાજો. ત્યાં કને પોતાના નિસ્પૃહીપણાની જબરજસ્ત મહારાજે વાતો કરી. એ વાતો સાંભળીને આખી રાજ કચેરીઓ બધા ચોપ થઈને બધા સાંભળે, બધા સ્થિર થઈને બધા સાંભળતા હતા. આરામથી સાંભળીને બધાને મજા આવી ગયા. મહારાજનો જબરો મહિમા સમજાણો. પછી આ થાળમાં સોના મોર રૂપા મોર આવી દઈને શું કરું, આ તો પગે દખણા આવી છે, ભેટમાં આવ્યું છે. તે મહારાજ બધા રાજદૂતો બેઠા હતા ને, બધા શેઠિયા સાહુકારો. મહારાજ કે પગે લાગવા આવો અમને, આખી દી લાઈન લગાવો, લાઈન બધા અમને પગે લાગીને જાઓ, ઊભા થાવ. અને મહારાજને પગે લાગવા આવે ને તો હોના ચાંદન થાળમાં ખોબા ભરીને દેતા. મારે ઓલ્યા કે આ તમને ભેટ છે. મહારાજ કે મને ભેટ તો હું જ આપું રહું ને, બીજું કોણ આપે છે? લો પ્રસાદી લેતા જાઓ. ખોબા ભરી ભરીને ખાલી કઢાય બધું, લ્યો. ઓલિયાના ખોબા ખીચા ભરી ગયા, એટલે પ્રસાદીના સોના મોહરો ને રૂપા મોહરો ને એની પ્રસાદી. મહારાજ કે લ્યો આવી પ્રસાદ દેવારો દુનિયામાં તમને બીજો કોઈ મળશે નહીં, કે સમજાય કે નહીં. એ લાડવાની કોઈ પ્રસાદી દે કે સાકર સિંગાને દે કે એ દે, પણ આ હોના મોરની પ્રસાદી કોણ દે? લ્યો એ બધા લઈ આવ્યા. બધા કેટલાક બ્રાહ્મણોને દીધું મહારાજે, બધું ખાલી કરી નાખ્યા. કે વધે તો કાંઈ કોક કે ને. મહારાજ તમારે માટે છે તો મહારાજ કે મારે માટે છે તો હું જ દઉં છું ને, મારું હોય તો મને જ દેવાની તો છૂટ જ હોય ને. ગામમાં વાત પ્રસિદ્ધ થઈ ગઈ, મહારાજ એ ખોબા ભરી ભરીને રૂપિયા આપે છે. લ્યો એ પછી કોણ ન દોડે પ્રસાદી લેવાય? આપણે ગમે એવા સમય થાય પણ એવી પ્રસાદી જડતી નથી. જડે ગયા ગમે હારા મારી કંઈક મળતી હશે, પણ આવી પ્રસાદી કોઈ મહારાજ ખોબા ભરી મને દે. લો પ્રસાદ લ્યો. મહારાજ કે લ્યો, કેવી મજા કેવી હશે. આપણે હતો ત્યાં કને લેવી જ પડે ને, પ્રસાદી જડે તો લેવી પડે ને, ના થોડી પડે. ગમે એવી હોય તો દોડે તો પછી આ કોઈ મૂકે? હોના રૂપા ભાઈ, હોના મોર ની પ્રસાદી આપણે નામ સાંભળી. હોના મોર કેવી હોય ખબર નથી, રૂપા મોર કેવી હોય. એટલે સોના રૂપાના સિક્કા, સમજા ને. એક ટેલિયો બ્રાહ્મણ આવ્યો, ટેલ નો તેણે શબ્દ સુણાવ્યો. બોલ્યો ગદગદ જોડીને હાથ, મારી અરજ સુનો કૃપાનાથ. તેલ નાખતા દિન બહુ ગયા, નથી આવતી કોઈને દયા. ટેલિયો બ્રાહ્મણ એટલે માંગણ બ્રાહ્મણ. માગવા માટે નીકળ્યો, કેટલા ગામડામાં ફર્યા પણ કાંઈ પૈસા મળ્યા નહીં. એને ખબર પડી, એ બિચારો દોડતો દોડતો આવ્યો છે મહારાજ પાસે. અને આવીને ગદગદ કંઠ થઈને બોલ્યો, પ્રભુ તેલ નાખતા નાખતા થાકી ગયો છું, કોઈને દયા આવતી નથી. મારી એક કન્યા મોટી થઈ ગઈ છે, એને પરણાવવી છે અને દીકરાને જનોઈ આપવી છે. કે હો, એટલા માટે માગવા નીકળ્યો છું, પણ કાંઈ મળ્યું નહીં. હવે દ્રવ્ય વિના મારે હવે ઘરે કેમ જાઉં? મારે આપઘાત કરવા જેવું થયું છે. તમે કાંઈક દયા કરો તો જીવાય એમ છે. મહારાજ કે રૂપિયા કેટલા જોઈએ? કયો
કેટલી જરૂર પડે એટલો તમારો ખર્ચો કેટલો થાય? તો કે 1000 રૂપિયા જેટલું થાય કે મહારાજ કે લે કે ફાટ ભરી દીધી, લે લઈ જાય. ખુશ થઈ ગયો બ્રાહ્મણ. મહારાજ કે તારી દીકરીને પરણાવો અને તારા પુત્રને યજ્ઞો પવિત્ર પ્રેમથી આપ. મહારાજ ગણ્યા વિના એને પૈસા આપી દીધે. પછી કુશળ કુંવરબા બોલ્યા, મહારાજ બહુ આનંદ થયો, તમારી દયા કરુણા. એક વિનંતી હજી છે. મહારાજ કે બોલો ને, શું છે? તો કે અમારા અંતપુરમાં પ્રભુ આવો અને ત્યાં દર્શન દો. અંતપુર એટલે રાણીવાસ, બૈરાનો પ્રવેશ, પુરુષ કોઈ જાય નહીં. તમે હાલો મહારાજ. મહારાજ કે હાલો, કાંઈ વાંધો નહીં. પછી મહારાજ એના અંતપુરમાં ગયા છે. ત્યાં ઉજલવાળા બધા બાઈઓ એને પણ મહારાજ દર્શન કરાવ્યા છે. કુશળ કુંવરબા કે લાજુ કાઢીને લાજુ ખોલી નાખો અને દર્શન કરો, કે આ તો આપણો બાપ કહેવાય કે સમજા ને, ભગવાન કે આની આગળ લાજ કાઢવાની ન હોય. તો ઘૂમટા ખોલી અને એ બધા બૈરાઓને જેટલા હોય રાજ સેવકો જે હશે બધા એને દર્શન કરાવ્યા. તહા દર્શન સર્વને આપો, કોટી જન્મના પાતક કાપો. કરોડો જન્મના પાપ બળે આ દર્શન કરવાથી. પછી તો એ બધે ફેરવ્યા મહારાજને અંતપુરમાં. પછી હથિયાર બધા રહેતા હોય એ વખારમાં, પછી પૈસાના ભંડાર ભર્યા હોય એમાં દ્રષ્ટિ કરો મહારાજ. બધે દ્રષ્ટિ કરી, બધાને પાવન કર્યું. દરબારમાં સર્વ ઠેકાણે, પગલા કર્યા એ જ પ્રમાણે. જોઈ શસ્ત્ર શાળા જોયા કોશ, કર્યા દ્રષ્ટિ વડે નિર્દોષ. લો મહારાજ પોતાની દ્રષ્ટિ ફેરીને બધું નિર્દોષ થઈ ગયું. લ્યો ભગવાન કે સંત આવે ને ઘરમાં ખાલી આંટો મારી જાય ને તો કેટલાક પાપ ઘરના પણ બળી જાય છે. આ કથા આવી. મહારાજે બધી જગ્યાએ દ્રષ્ટિથી બધું નિર્દોષ કર્યું. રાજ બધું બહુ આનંદ થયો. પછી મહારાજ ઉતારે આવ્યા છે. થોડાક દિવસ ગયા અને મહારાજ જવાને તૈયાર થયા. તોય બાઈએ તાણ તો કરી. મહારાજ બીજું તો ઠીક, આપણા દર્શન વિના મારા દિવસો કેમ જશે, કે મારું અંતર બહુ અકળાશે. 1 મહિનો તમે અહીંયા રહ્યા, બહુ આનંદ થયો, પણ હવે હું જીવી નહીં શકું કે તો મહારાજ કુશળ કુંવરબાને પણ ચરણારવિંદ પાડી દીધા, છાપમાં છાપી દીધા. મહારાજ કે લ્યો આના દર્શન કરજો કે બસ, અને ધીરજ રાખજો. બાઈ કે મહારાજ અંતકાળે શુદ્ધ લેજો. અંતરમાં કંઈક વાસના હોય પ્રભુ તો દૂર કરજો. એવું વરદાન આપો કે અંતરમાંથી વાસના બધી બળી જાય, ક્યાંય ચિત્ત ચોટે નહીં. મહારાજ કે તથાસ્તુ, જાઓ, તમારી જે ઈચ્છા છે પૂરી થશે. કે તોય કુશળ કુંવરબા કે મહારાજ આ લાડુબા છે જીવબાને થોડાક દી રાખો નહીં એક. અને મહારાજ હવે એ નહીં રહે, અમે જઈ પછી કેમ રહી ગઈ? તમે શાંતિ રાખો હવે કે આટલું થયું ને એમ બહુ છે કે તો શ્રીજી મહારાજ તો કુશળ કુંવરબાના હાજરીમાં જીવબાને મહારાજ આજ્ઞા કરી કે જો ઘણા દિવસથી આવ્યા છીએ, હવે બધાને પોતપોતાના દેશમાં જવાની તાણે હોય. મહારાજ કે જાઓ. જીવબાને કે તમે તમારો બધો સમાજ લઈ લક્ષ્મીરામભાઈ અને ભોજો ચારણ એ બેને સાથે લઈ અને તમે પણ ગઢપુર પહોંચો. મહારાજ કે અમે વડતાલ થઈને આવશું, થોડુંક દી લાગશે અમને, તમે ધીરજ રાખજો. મહારાજ કે તમે અહીંયાથી જાઓ તો જળપંથે સુરતથી વિચરજો, જઈ ભાવનગરમાં ઉતરજો. ક્યાં ગયા છે? છેટ કુશળ કુંવરબાને હવે જવું છે ગઢપુર. તો મહારાજ કે સુરતથી વાણમાં બેસજો અને ભાવનગર ઉતરજો અને ત્યાંથી ગઢપુર જાજો. એ રસ્તો હજી ચાલુ હશે, સમજ્યા ને? અહીંયા ઘોઘા બંદર છે, ભાવનગરમાં ઘોઘા બંદર, અને ઉ બાજુ સુરતમાં કયું બંદર નામ ભૂલી ગયો. ત્યાં એક સુરતની બાજુમાં છે સુરતની આથમણી કોર મોટી ફેરી છે જબરજસ્ત, 2-3 માળની દરિયામાં ચાલે છે. નીચે ટ્રકો આવી જાય આખી, ઉપર પેસેન્જરની ગાડીઓ, એના ઉપર માણસોને બેસવાની સીટું, એના ઉપર અગાસી. અમે ગયા હતા હમણાં, મજા પડી ગઈ.
ભાવનગરથી ગાડી આખી વાણમાં ચડાવી, પેલા બધાને બેસાડી દે અને પછી વાણ ઉપડે ને, ઉપડ્યા પછી બધાને કે હવે ફરો તમે તમારી છૂટી. તો મારે લાઉડ સ્પીકર ગોઠવ્યા જબરજસ્ત, લોકો રાહાડા લેતા હતા, વાણમાં આવ્યા જબરજસ્ત મજા ઠેકડા મારતા હતા બધા. તો લગભગ 90 કિલોમીટરનો રસ્તો છે. ઘોઘા બંદરથી ટિકિટ લઈ પડે, ઓનલાઈન મળી જાય. ઘોઘા બંદરથી છેટ સુરત ઉતરે. તો મહારાજે જીવબાને આજ્ઞા કરી કે સુરતથી વાણમાં બેસી અને ભાવનગર ઉતરજો અને ત્યાંથી તમે ગઢપુર પહોંચી જાજો. મહારાજ જવાની તૈયારી કરી એટલે રાજકુંવરે પાછી સવારી તૈયાર કરી છે. એ ઠાઠ માઠથી શણગાર્યો. મહારાજને વિદાયમાં પણ એટલું બધું જોરદાર બધું શણગાર્યું છે. અંબારી ઉપર બેહાર્યા મહારાજને. હે વાજિંદ્રવાળા બધા ગોઠવી દીધા. બીજા સંતોને રથમાં કે પાલખીમાં બેહાર્યા. ઝાંઝ મૃદંગ વાગતા જાય, ભક્તો તાલી વગાડી કીર્તન ગાતા જાય. જેમ પેલા પધરાવ્યા હતા ને એવી ને એવી શોભાઈ એક ગાઉ સુધી મહારાજને વડાવવા માટે ગયા છે, ખૂબ ધામધૂમથી. પછી મહારાજ ઉભા રાખ્યા બધાને, હાથીને અંબાડી ઉપર ઉતર્યા. હવે મહારાજ કે તમે પાછા વળો. મહારાજ તો આગળ રવાના થઈ ગયા, પણ કોઈ રાજપુરુષ પાછા વળ્યા નહીં. મહારાજ કે હવે આની આગળ તમે આવતા નહીં. ત્યાં જ ઉભા રહી ગયા. ઘણી દૂર ગયા હરી જ્યારે, પૂરવાસી પાછા વળ્યા ત્યારે, રહ્યા ઝાડીમાં જઈ હરી રાત, ચાલ્યા ત્યાંથી ઉઠીને પ્રભાત. વડાવા આવ્યા હતા. મહારાજ જ્યાં સુધી દેખાણા હતા બધા એમને દર્શન કર્યા અને મહારાજ દેખાતા ઝાડીમાં ગરી ગયા. પછી એ લોકો બધા પાછા વળ્યા છે. અને મહારાજ ઝાડી દેશ કહેવાય ત્યાં કરે, અને ઝાડવા હશે ત્યાં મહારાજ એક રાત રોકાઈ અને બીજે દિવસે શ્રીહરિ ત્યાંથી ચાલતા થયેલા છે. કુશળ કુંવર બાઈ કાજનાથ, ધર્મપુરે જઈને સુસંત સાથ, અગણિત જનને કૃતાર્થ કીધા, દર્શન દાન દઈ ઉધારી લીધા. इति श्री बिहारी लालजी आचार्य विरचित हरिलीलामृते सप्तम कल सचिंतानंद वर्णींद्र अभय सिंह संवादे श्रीहरि धर्मपुरात विचरण नाम षट्पंचाशतमो विश्राम. सदानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं स्वामिनारायणं नीलकण्ठं भजे. सदानंद स्वामी महाराजनी जय.